વેલકમ બેક। સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વધુ અહ્યદ ગામના ખેડૂતો ડુપ્લિકેટ ખાતરના ભોગ બન્યા છે। વેળાવદર ગામના 30 થી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતરના ભોગ બન્યા છે। ખેતીવાડી વિભાગની કચેરીએ પહોંચી રજૂઆત કરી છે। તો ખાતર વિક્રેતા અને કંપની સામે પગલાં ભરી સહાયની માંગ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરના વધુ એક ગામના ખેડૂતો ડુપ્લિકેટ ખાતરના વપરાશનો ભોગ બન્યા છે। વેળાવદરના ખેડૂતોએ કૃષિ પ્રધાન ખાતરનો ઉપયોગ કર્યા બાદ વાવેતર જ 30 થી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા છે। તો તાત્કાલિક તપાસ કરી ખાતરને લઈને તપાસ કરવામાં આવે તેની માંગ કરી છે। વેળાવદરના ખેડૂતોએ કૃષિ પ્રધાન ખાતરનો ઉપયોગ કર્યા બાદ વાવેતર જ નિષ્ફળ ગયું છે। 30 થી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા છે। તાત્કાલિક તપાસ કરી ખાતર વિક્રેતા અને કંપની સામે પગલાં ભરવા ખેડૂતોએ માંગ કરી છે। વેળાવદરના ખેડૂતોએ કૃષિ પ્રધાન ખાતરનો ઉપયોગ કર્યો અને જે બાદ તેમનું વાવેતર નિષ્ફળ ગયું છે, ત્યારે આવેદનપત્ર તેમણે આ બાબતે આપીને રજૂઆત કરી છે કે વિક્રેતાને ખાતરની કંપનીને ઉપર તપાસ કરવામાં આવે, તાત્કાલિક તપાસ કરી આ અંગે પગલાં લેવામાં આવે તેને લઈને એક આવેદનપત્ર તેમણે પ્રશાસનને સોંપ્યું છે। અવારનવાર આવો બનાવ બનતો હોય છે, ત્યારે ફરી એકવાર ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા છે। આ વખતે સુરેન્દ્રનગર જિલ્લાની ઘટના છે, જ્યાં ખેડૂતો ડુપ્લિકેટ ખાતર ખેડૂતોને પધરાવી દેવામાં આવ્યું ને જ્યારે તેમણે આ ખાતરનો ઉપયોગ કર્યો ત્યારબાદ તેમનું પાક જ નિષ્ફળ ગયો છે।